સંભાજીને બિપિનભાઈ આકલોએ બાંધીને ગોફરની હાકોએ જંજીને એમ કહેવાય ઔરંગઝેબને ત્યારે છે આ ઔરંગઝેબ ગાદીએ પાછા એટલા 50 વર્ષ આવી ગયા ઔરંગઝેબ જ્યારે ગાદી આવ્યો ત્યારે શિવાજીનું અવસાન પછી સંભાજી અને સંભાજીને જીવતા પકડવામાં આવ્યા મહારાષ્ટ્રના જંગલમાંથી અને ત્યારે એની બેડીઓની હાકડું સાથે અને ઝઘડીને જ્યારે ઔરંગઝેબની કચેરીમાં દિલ્હી લાવવામાં આવ્યા કવિનું નામ ભૂલી ગયો બ્રાહ્મણ હતા કવિ અને રાજકવિનો પુત્ર આજે છે અને એને કવિ કીધું ત્યાં એ કવિનું સીધું ગુજરાતી કે હે શિવાજીના દીકરા સંભાજી હે ભારતના પનોતા પુત્ર આજે તું ઔરંગઝેબની કચેરીમાં એવો લાગે છે કે રાવણની કચેરીમાં જેમ હનુમાનજીને જ્યારે પકડીને લાવ્યા હતા અને જે ચિત્ર લાગતું હતું આજ તું મને હનુમાન જેવો લાગે પ્રસ્તાવના મારી મૂકી